સર મારો કોડ 016 છે. મેં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે. ત્યારબાદ મેં બ્લોકચેન રિસર્ચર અને બિઝનેસ એનાલિસ્ટ તરીકે કામ કર્યું છે. પછી મેં સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી અને યુપીએસસી સિવિલ સર્વિસીસ 2023ની એક્ઝામમાં ઇન્ટરવ્યૂ આપ્યો હતો. મારી હોબીઝમાં હું પોએમ લખું છું અને ભરતનાટ્યમ એઝ એન આર્ટ ફોર્મ મને પસંદ છે. બીએ કોમ્પ્યુટર ક્યારે કર્યું હતું આપે? સર 2018માં. 2018માં. અને ત્યારથી અરે જોબ કેટલા પીરિયડ સુધી કરી? સર 1 યર. એટલે 2019. કઈ કંપનીમાં? સર સિગ્નેટ ઇન્ફોટેક કરીને કંપની છે અમદાવાદમાં, ત્યાં. ઓકે. CYGNET સિગ્નેટ. સોરી? CYGNET સિગ્નેટ. એમ જ ને? યસ સર. ઓકે, સિગ્નેટમાં કરી હતી. આપનું ઓપ્શનલ શું હતું? પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ. PSIR. અને આપના પ્રિફરન્સીસ શું છે? સર સૌથી પહેલા એસસી એસટી, પછી ACTD અને ત્યારબાદ STO. BILR નથી? સર મારી કેટેગરીમાં નથી. અને ચીફ ઓફિસર? ચીફ ઓફિસર લાસ્ટ છે. ચીફ ઓફિસર લાસ્ટ. સર પ્લીઝ. શું કરવાનું ચીફ ઓફિસર બેન? સર જે તે મ્યુનિસિપાલિટી છે ત્યાં જે એડમિનિસ્ટ્રેશનનું કામ હોય એના હેડ તરીકે ચીફ ઓફિસર કામ કરતા હોય છે. જેમ કે આપણે કહીએ અ સોર્ટ ઓફ જે DC ડિસ્ટ્રિક્ટ લેવલે કરતા હોય એ બધું જ કામ એમને મ્યુનિસિપાલિટી લેવલે કરવાનું રહે છે. કોણ કરે ડિસ્ટ્રિક્ટ લેવલે? ડેપ્યુટી કલેક્ટર. કલેક્ટર? ડેપ્યુટી કલેક્ટર એટલે પાવર્સ અને રિસ્પોન્સિબિલિટીઝ જોઈએ તો એઝ એન હેડ એવી હોય છે એમની. નગરપાલિકાનો મુખ્ય અધિકારી કહેવાય. હા જન્મથી મરણ સુધીનું બધું જ જોવાનું. હા સર, મને ખ્યાલ છે ત્યાં સુધી. નગરપાલિકાઓના વહીવટ સામે તો બહુ પ્રશ્નો છે અત્યારે. કઈ કઈ સમસ્યાઓ છે નગરપાલિકાઓમાં? સર સૌથી પહેલા આપણે ગુજરાતમાં જોઈએ તો અર્બનાઇઝેશન ઘણું છે, પણ એક પ્લાન્ડ અર્બનાઇઝેશનનો ઇશ્યુ છે. સેકન્ડલી આપણે કહી શકીએ કે ડિફોરેસ્ટેશન, જે અર્બન એક્સપાન્શન થાય છે એના લીધે અર્બન સ્પેસીસમાં એટલા ફોરેસ્ટ કે એટલા વૃક્ષો આપણને જોવા નથી મળતા. અને થર્ડલી ટ્રાફિકની સમસ્યા આપણને જોવા મળે છે. આ બધા પ્રશ્નો તો એકદમ કોમન છે. એડમિનિસ્ટ્રેશનના સંદર્ભમાં વાત કરું છું. ઓકે સર. સર ફંડ મેનેજમેન્ટ, કે ફંડ જે રીતે આવે છે અને ક્યાં એનો ઉપયોગ કરવો જોઈએ, એટલે એક મારા ધ્યાનમાં ફંડ મેનેજમેન્ટ અત્યારે આવી રહ્યું છે. અને બીજું સર નગરપાલિકાઓને ફંડ કોણ આપે છે? રાજ્ય સરકારની એક એજન્સી છે સ્પેશિયલ એના માટે. સર સ્ટેટ ફાઇનાન્સ કમિશન, મને ખ્યાલ નથી. તમે નજીક છો. સર મને હા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ છે. હા, એ ડિસ્બર્સ કરે ફંડ. પૈસા પૂરા વપરાતા નથી. તમે ફંડના પ્રશ્નો કહો છો, પણ એટલા બધા પૈસા મળે છે સિટીમાં કે પૂરા વાપરી નથી શકાતા. આવી સ્થિતિ છે. હા, એટલે તો એવી સ્થિતિ કેમ ઊભી થઈ? એવા કયા માનવીય કારણભૂત છે આ સ્થિતિ ઊભી કરવા માટે કે ફંડ ન વપરાય? સર એક તો એ કે બ્યુરોક્રેસીએ એટલું એક્ટિવલી કામ નથી કરવું હોતું કે ફંડનો યુઝ સારી રીતે જ્યાં કરવો જોઈએ ત્યાં કરે. બીજું સેકન્ડલી કે ઘણી વખતે એવું બને છે કે ગ્રાઉન્ડ લેવલ સમસ્યાઓ શું છે એનાથી એટલા પરિચિત નથી હોતા, કેમ કે જનરલી એવું માનવામાં આવે છે કે બ્યુરોક્રેટ્સ પોતાની ઓફિસની બહાર જોવા મળતા જ નથી, ફિલ્ડ વિઝિટ નથી કરતા હોતા. એટલે આ બે કારણ હોઈ શકે. એક મહિલા તરીકે તમે સક્સેસફુલ ચીફ ઓફિસર જશો એના માટે તમારી પાસે શું લાયકાત છે? સર મારામાં લીડરશિપ ક્વોલિટી સારી છે એવું મને લાગે છે જે તે એક્સપિરિયન્સ પ્રમાણે. બીજું કે હું એવિડન્સ બેઝ ડિસિઝન મેકિંગમાં માનું છું. તો જેમ જે તે સમસ્યા શું છે હું પહેલા ફિલ્ડ વિઝિટ કરીશ, હું મારા જે સાથે કામ કરનારા કલીગ્સ હશે એમની સાથે ડિસ્કશન કરીશ, અને જેમ તમે કીધું કે ફંડ મેનેજમેન્ટ બરાબર નથી થતું એ કરવાના પ્રયત્ન કરીશ. અને લાસ્ટલી સર મને લાગે છે કે હું જે તે મોમેન્ટને સમજીને જે તે જગ્યાએ શું કરવું જોઈએ એ કરવા સક્ષમ છું. તો આધાર શેના ઉપર રાખશો? નક્કી કેવી રીતે કરશો કે અહીંયા કરવું જોઈએ, અહીંયા ન કરવું જોઈએ?
સર આપણે જોઈએ છે કે જે સેમ્પલ સર્વેસ થતા હોય છે, જેમ કે આપણે કહી શકીએ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે છે, કે જે તે મ્યુનિસિપાલિટી પોતાના સર્વેસ કરાવતી હોય, કે જે પણ ડેટા આપણી પાસે હાલ અવેલેબલ છે ડેટા સેન્ટર્સમાં, એનો યુઝ કરીને આપણે જે જગ્યાએ જ્યાં ફંડ્સ આપવા જોઈએ એ પ્રમાણે, જેમ કે આપણે કહીએ સોશિયલ ઇન્ડિકેટર્સ આપણા ગુજરાતના ખરાબ છે, તો એ રીતે મારા એરિયામાં શું સમસ્યા છે એ હું જાણીશ અને એ પ્રમાણે ફંડ ડિસ્બર્સ કરવાનો પ્રયત્ન કરીશ. 2 પ્રકારની યોજનાઓ ચાલે છે અત્યારે સિટીમાં. કોઈ ફ્લેગશિપ યોજના સિટીમાં કામ કરતી હોય નગરપાલિકા વિસ્તારમાં, મહાનગરપાલિકાની વાત નથી કરતો, નગરપાલિકાઓમાં, તો એક બે યોજનાનું નામ આપશો કે જેની નીચે એની અમ્બ્રેલામાં ઘણા બધા કામ થતા હોય? સર અત્યારે યાદ નથી આવી રહ્યો. ઓકે Okay, one word you have said, social indicator ખરાબ છે ગુજરાતમાં. તો શું ખરેખર is it true? Is it so? સર આપણે ઇન્ડિયાના સાપેક્ષમાં જોઈએ તો ઓન એન એવરેજ આપણે સોશિયલ પેરામીટર્સ ઇન ધ સેન્સ હેલ્થ પેરામીટર્સ, સ્ટન્ટિંગ જોઈએ, અંડરવેટ જોઈએ, વેસ્ટિંગ જોઈએ, એ પેરામીટર્સમાં ગુજરાત રિલેટિવલી પાછળ છે. પણ જ્યારે આપણે એજ્યુકેશનમાં જોઈએ તો લિટરસી રેટ આપણો ઘણો સારો છે, ચાઇલ્ડ સેક્સ રેશિયો આપણો રિલેટિવલી ઇન્ડિયાના સાપેક્ષમાં ઘણો સારો છે, પણ એ જ વસ્તુ આપણે ઓવરઓલ સેક્સ રેશિયોમાં જોઈએ તો આપણે ફરી પાછા છે. એટલે ઘણા પેરામીટર્સ એવા છે કે જ્યાં આપણે કામ કરવાની જરૂર છે. ઓકે, તો આ સોશિયલ ઇન્ડિકેટર ને સુધારવા માટે ગવર્મેન્ટે કોઈ ઇનિશિયેટિવ્સ લીધા છે અત્યારે? હા સર, આપણે હેલ્થ પેરામીટર્સમાં જોઈએ તો ગુજરાત લેવલે માતૃવંદના યોજના છે કે જ્યાં એમને ફંડ આપવામાં આવે છે જેનાથી એ પોતાની ડાયટરી નીડ્સ ને બધું જોઈ શકે. પછી સંકલિત બાળ વિકાસ યોજના છે ગુજરાતની, અને એ જ રીતે આપણે હેલ્થમાં બીજું જોઈએ કે મને ખ્યાલ છે ત્યાં સુધી ટ્રાઇબલ માટે દૂધ સંજીવની યોજના છે, એટલે જે એનેમિયા અને એના ઇશ્યુઝ છે હેલ્થમાં ટ્રાઇબલ પોપ્યુલેશન્સમાં એને કેટર કરવા માટે આપણે ઘણી આવી યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ. રિસેન્ટલી એક આયોગ ચર્ચામાં છે, ગુજરાતમાં એક વહીવટી સુધારણા આયોગની રચના કરી છે, ખ્યાલ છે એના વિશે? હા સર. કોણ છે એના હેડ? ડોક્ટર હસમુખ હડિયા. તો આ વહીવટી સુધારણા આયોગ શું કામ કરશે, શેના ઉપર ફોકસ કરશે? સર, જે પણ એડમિનિસ્ટ્રેટિવ ચેલેન્જીસ છે ગુજરાતમાં, આપણે ફંડ સરપ્લસ છે, આપણી પાસે મેન પાવર સારો છે, એડમિનિસ્ટ્રેશનમાં જોઈએ તો ઘણા મેન પાવર પણ છે, પણ આનો પ્રોપર યુટિલાઇઝેશન કઈ રીતે કરી શકીએ, પોલિસી ફ્રેમવર્ક લેવલે શું સારું આપણે કરી શકીએ, અને જે આપણે એમ આપ્યો છે કે વિકસિત ભારત થ્રુ વિકસિત ગુજરાત, અને આપણું જે વિઝન સ્ટેટમેન્ટ છે ગુજરાત ગવર્મેન્ટનું, એને કઈ રીતે આપણે આગળ લાવી શકીશું એના માટે જે તે એડમિનિસ્ટ્રેટિવ સોલ્યુશન્સ આપવા. વહીવટી સુધારણા આયોગ તમને એઝ અ એમ્પ્લોયી, તમે ગવર્મેન્ટ સર્વિસમાં છો અને એઝ અ એમ્પ્લોયી તમને બોલાવે છે અને તમારો ઓપિનિયન પૂછે છે કે ગુજરાત સરકારે પેન્શનને, મતલબ ઓલ્ડ પેન્શન OPS જે સરકારને ઘણીવાર ડિમાન્ડ કરવામાં આવતું છે, એને લાગુ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, તમારો શું ઓપિનિયન છે? તો તમે શું કહેશો આયોગને? સર, ઓલ્ડ પેન્શન સ્કીમ એક મારા મત અનુસાર લાગુ ના પાડવી જોઈએ, કેમ કે આપણે જોઈએ એ રૂપિયાનો અપવ્યય થતો હોય એવું જણાય છે, જ્યારે આપણે ન્યૂ પેન્શન સ્કીમ જોઈએ જેમાં એમ્પ્લોયી પણ કન્ટ્રીબ્યુટ કરે છે, ગવર્મેન્ટ પણ કન્ટ્રીબ્યુટ કરે છે, તો ફાઇનાન્શિયલી ગવર્મેન્ટ પર એટલું બર્ડન ઓછું રહેશે જે આપણે વેલફેર સ્કીમ્સમાં યુઝ કરી શકીશું. બ્યુરોક્રેટ્સની સેલેરી આપણે જોઈએ તો એ એટલી ઓછી નથી હોતી કે પછી એ ગવર્મેન્ટ પર એટલું ડિપેન્ડન્ટ હોય. સો મારા મત પ્રમાણે ન્યૂ પેન્શન સ્કીમ ઇઝ બેટર કમ્પેર્ડ ટુ. કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે UPS નું, તો એ લાવવા એમાં બી સરકાર ખર્ચો કરી જ રહી છે, મતલબ એક પ્રકારનું પેન્શન જ આપી રહી છે, તો સરકાર તો એવું કહે છે કે UPS લાવો. સર, એ અત્યારે યાદ નથી આવી રહ્યું કે UPS ના મેજર મુદ્દા શું હતા. એટલે એમાં બસ આ ટાઈપનું જ છે, બંનેનું કોમ્બિનેશન કરવાની જ વાત છે, મતલબ ઓલ્ડ પેન્શન સ્કીમમાંથી પણ થોડી જે વાતો છે સારી એમાં એડ કરી કે એક સર્ટેન અમાઉન્ટ મળી રહે એઝ અ પેન્શન, અને NPSમાં બી અમુક પર્સન્ટેજ શેર રહી શકે, અને સ્વિચ ઓવર કરવું હોય તો એ કરી બી શકાય NPSમાં, બંને ઓપ્શન ખુલ્લા રહે છે. મધ્યમ માર્ક તો સર આપણે એરિસ્ટોટલના ટાઈમથી જોઈએ છે, સારો જ કહી શકાય. ઓકે, આ ડાયમંડ બુર્સ કંઈક ચર્ચામાં હતું, ખ્યાલ છે એના વિશે?
સર અત્યારે ચર્ચામાં કેમ હતું એ ના, મને મતલબ હા યસ સર. શું છે ડાયમંડ? સર એ સુરતમાં આપણે જોઈએ કે જે સુરતને ડાયમંડ હબ બનાવવાની વાત થઈ રહી છે, તો એ આખું જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી રિલેટેડ ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બનાવીને જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે એને ફર્ધર કરવા માટે ત્યાં લેન્ડ આપે છે અને ઇન્ડસ્ટ્રીયલ હેલ્પ કરે છે. ડાયમંડ બુર્સ અંતર્ગત ગિફ્ટ સિટી જે ડેવલપ કરવી એ જ રીતે ઓફિસીસ ને બધી સ્પેસ ડેવલપ કરી દીધી છે સરકારે, પણ ઘણા એક્સપર્ટનું એવું કહેવું છે કે એ ફેલ રહ્યું, નિષ્ફળ ગયું. તો તમારું શું કહેવું છે? સર રિસેન્ટલી મને ખ્યાલ છે ત્યાં સુધી એ ચર્ચામાં એટલે હતું કે લેન્ડ માટે રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા, પણ લેન્ડ ડિસ્બર્સ નથી થઈ પ્રોજેક્ટ માટે, કેવું કાંઈ હતું? એવું તો નથી, ઓલરેડી રેડી છે. ઓલરેડી બની ગયું છે કન્સ્ટ્રક્શન, અને ઇન્ડિયાની સૌથી મતલબ કહેવાય ને મોસ્ટ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બિલ્ડિંગનું રેકગ્નિશન પણ એને મળી ગયું છે. સર એ વાંચ્યું તો ખરું પણ અત્યારે યાદ નથી આવ્યું. પણ એ સફળ નથી એવું કહેવું છે, તો એનું કારણ શું, એમ કે કેમ એ નિષ્ફળ ગયું? સર મને તમને ખ્યાલ નથી તો કઈ વાંધો નહીં. ગિફ્ટ સિટીનું ફ્યુચર શું લાગી રહ્યું છે તમને? સર જે પ્રમાણે અત્યારે ગિફ્ટ સિટી પ્રોગ્રેસ કરી રહ્યું છે, ફાઇનાન્શિયલ સર્વિસીસથી લઈને એજ્યુકેશનલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સમાં પણ આપણે જોયું કે 100% FDI અલાઉ કરી દીધું છે ઓટોમેટિક રૂટથી. તો ફાઇનાન્શિયલ સર્વિસીસ માટે આપણે કહી શકીએ કે ગિફ્ટ સિટી એક મોડલ બની શકે કે જે બેઝિસ પર આપણે ઇન્ડિયા લેવલ પણ કંઈ વિચારી શકીએ કે આવા અલગ અલગ રિજન્સમાં આવા હબ્સ બનાવીએ તો આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ સક્સેસફુલ થઈ શકે એમ છે. ઓકે, હાલ કોઈ ચેલેન્જીસ દેખાઈ રહ્યા છે ગિફ્ટ સિટીની સામે? સર એક આપણે જે જોયું કે લીકર બેન હટાયું ત્યાંથી, તો મે બી એ ગુજરાતનું જે કલ્ચરલ આઈડિયોલોજી છે, આપણે આલ્કોહોલ બેનની વાત કરીએ છીએ એના અગેન્સ્ટમાં છે, તો મે બી કલ્ચરલ ક્લેશિસ થઈ શકે. બાકી બીજું કે ગિફ્ટ સિટી બનાવવા માટે જેટલું ફોરેસ્ટ એરિયા કે ટ્રીઝ કાપ્યા એ જે તે રિજનમાં, એના પછી એટલું કેમ્પાના ફંડ્સનું યુઝ નથી થયું કે એટલું સારું આપણે ફોરેસ્ટ કવર બીજે બનાવીએ, અને ઓલરેડી આપણે ગુજરાત ફોરેસ્ટ કવરમાં ઘણું પાછળ છે, તો એક એન્વાયરમેન્ટલ ચેલેન્જ એ ધ્યાનમાં આવે છે. ઇકોનોમિક એસ્પેક્ટથી જોઈએ તો ગિફ્ટ સિટીના રિલેટેડ કોઈ ચેલેન્જીસ દેખાઈ રહ્યા છે? શું થ્રેટ છે મતલબ ગિફ્ટ સિટીના ડેવલપમેન્ટ સામેના, મતલબ જે પેસથી એનો ગ્રોથ થવો જોઈએ નથી થઈ રહ્યો તેની માટેના શું હર્ડલ્સ છે? ઓકે ઓકે, ગુજરાતના વહીવટી તંત્રની કોઈ 3 સારી બાબતો? સર પીપલ ઓરિએન્ટેડ છે. આપણે જોઈએ જન સેવા કેન્દ્ર આપણને અલગ અલગ રિજન્સમાં જોવા મળે છે. સર બીજું કે ઓન ડિમાન્ડ સર્વિસીસ, કેમ કે લોકો એટલા જાગૃત છે કે ઘણી જગ્યાએ આપણને ઓન ડિમાન્ડ સર્વિસીસ પણ જોવા મળે છે. જેમ કે મારે એક ઇશ્યુ આવ્યો હતો સર્ટિફિકેશન માટે, અને મેં ડેપ્યુટી કલેક્ટરની ઓફિસમાં મેલ કર્યો હતો અને તરત મને ઓફિસમાંથી કોલ આવ્યો હતો અને જે તે સુવિધા બહુ સ્પીડ ફાસ્ટ કરી દીધી હતી. તો એડમિનિસ્ટ્રેશન ઘણું પ્રોએક્ટિવલી કામ કરવાના રસ્તા પર જઈ રહ્યું છે. ઓકે, પ્રેજ્યુડાઇઝ એટલે શું, અને પ્રેજ્યુડાઇઝ એડમિનિસ્ટ્રેશન માટે કેવી રીતે નુકસાનકારક સમજાવી શકશો? હા સર, પૂર્વધારણા એટલે મને ખબર નથી જે તે વસ્તુ કેવી છે કે જે તે વ્યક્તિ કેવું છે, પણ મેં મારું મન બનાવી લીધું છે કે નહીં આ વ્યક્તિ સારી છે કે ખોટી છે, અને હું એના બેઝિસ પર કોઈ ડિસિઝન લઉં કે આગળના એના એક્શન્સને જજ કરું, એને પ્રિજ્યુડાઇસીસ કહેવાય. અને જો આવા પ્રિજ્યુડાઇસીસ આપણે એડમિનિસ્ટ્રેશનમાં લઈને ચાલીએ તો ઘણી વખતે આપણે ખોટા ડિસિઝન્સ લઈ શકીએ છીએ. એક્ઝામ્પલ, તમે એસીજીએસટી છો ને ત્યાં તમે પ્રેજ્યુડાઇઝથી કેવી રીતે ખરાબ નિર્ણય લઈ શકો, અથવા એસીટીડી છો ને ત્યાં પ્રેજ્યુડાઇઝથી તમે ખોટો નિર્ણય, કોઈ બી એક એક્ઝામ્પલ મારે જોઈએ છે. સર એસસી તરીકે સપોઝ મારે ક્યાંય રેડ પર જવાનું થાય છે, હું જે તે વ્યક્તિ સાથે ત્યાં હું ડિસ્કશન કરું છું, પણ મને એમ પ્રિજ્યુડાઇસીસ અગર હોય કે જે તે વ્યક્તિનું નામ કન્સર્ન લિસ્ટમાં છે તો મે બી એને ખોટું કામ કર્યું જ હશે, તો ચાન્સીસ છે કે ઇવન ઇફ એ વ્યક્તિ સાચી વાત કહેતો હોય પણ હું એની વાત પર વિશ્વાસ નહીં કરી શકું. એ જ રીતે આપણે એસીટીડી તરીકે જોઈએ કે આપણી માન્યતાઓ છે અને મે બી જે ટ્રાઇબલની કલ્ચરલ માન્યતાઓ હોય એ અલગ હોઈ શકે. હવે આપણે ડેવલપમેન્ટના નામ પર એમના ફોરેસ્ટને કાપીને એમને ડેવલપમેન્ટ આપીએ, મે બી એમને નહીં ગમે, એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઈચ્છતા હશે કે ભાઈ ફોરેસ્ટ કે પછી જે તે એમની લાઈફસ્ટાઈલ છે એની સાથે એમને ડેવલપમેન્ટ મળે. તો ત્યાં આપણે કહીએ છીએ કે જે ડેવલપમેન્ટ લાવીએ છીએ એટ ધી કોસ્ટ ઓફ ઇકોલોજી, એ આપણે લાવીએ તો એમને નહીં ગમે,
ત્યાં ક્લેશિસ આવી શકે. જેન્ડર બાયસ, જેન્ડર ડિસ્ક્રિમિનેશન અને જેન્ડર ઇનઇક્વાલિટી, આ ત્રણે સમજાવો. જેન્ડર બાયસ એટલે જે તે જેન્ડર પ્રત્યે જેમ મેં કીધું કે સહાનુભૂતિ છે કે પછી એના અગેન્સ્ટ આપણે વિચારીએ. જેમ કે હવે આપણે બસમાં જઈએ છીએ, કોઈ એક લેડી ઊભી છે અને કોઈ એક મેલ મેમ્બર ઊભું છે, પણ જનરલી ચાન્સીસ એવા વધારે હશે કે જે લેડી છે એને કોઈ સીટ ઓફર કરે, તો આપણે આને જેન્ડર બાયસ કહી શકીએ કે જે તે વ્યક્તિ બે મેલ અને ફિમેલમાં ક્યાંક ચૂઝ કરવાનો આવે તો ચાન્સીસ છે કે કોઈ ફિમેલને વધારે ચૂઝ કરે. જેન્ડર ડિસ્ક્રિમિનેશન જે આપણે સોસાયટીમાં પેટ્રીઆર્કલ ફોર્મમાં જોવા મળે છે આપણને, કે જ્યાં સુધી મેલ મેમ્બર કમાવા માટે સક્ષમ છે, ઘણા ઘરમાં આપણે જોઈએ કે ફિમેલ મેમ્બર્સને લેબર ફોર્સમાં પાર્ટિસિપેટ કરવાનો મોકો નથી આપતા, એ થાય છે જેન્ડર ડિસ્ક્રિમિનેશન. એન્ડ સર લાસ્ટલી જેન્ડર ઇનઇક્વાલિટી આપણે એક જનરલ ટર્મ કહી શકાય કે આ બધા જે પેરામીટર્સ છે એના રિઝલ્ટ રૂપે શું જોવા મળે છે કે બેય જેન્ડરને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળી કે નહીં અને એમનું ઇક્વલ ડેવલપમેન્ટ થયું કે નહીં, એના બેઝિસ પર આપણે જેન્ડર ઇનઇક્વાલિટીને મેજર કરતા હોય છે. જેમ કે જેન્ડર ગેપ રિપોર્ટ આપણે જોઈએ યુએનનો, તો એ એમ બતાવે છે કે વુમનને જેટલી મેલને જેટલી ઓપોર્ચ્યુનિટીઝ મળે છે એટલી વુમનને વર્લ્ડ લેવલે પણ નથી મળી રહી. જેમ કે આપણે પાર્લિયામેન્ટમાં પાર્ટિસિપેશન જોઈએ તો એ જેન્ડર ઇનઇક્વાલિટી છે કે વુમનનું જેટલું પાર્ટિસિપેશન હોવું જોઈએ, 50% ઓફ ધ પોપ્યુલેશન છે, બટ સ્ટીલ પાર્લિયામેન્ટમાં ખાલી 13% જેટલા વુમન રિપ્રેઝેન્ટેટિવ્સ છે અત્યારે, તો એ જેન્ડર ઇનઇક્વાલિટીનું એક એક્ઝામ્પલ ગણી શકાય. ના, પણ વુમેનને એટલું ઇન્ટરેસ્ટ લઈને રેલીમાં પાર્ટિસિપેટ કરે, પોલીસના લાઠીચાર્જ ખાય, નેતા બને તો જ એને જીતે ને. અત્યારે આપણે બાયસને એની વાત કરી કે વાય વી ઓફર અ સીટ ટુ વુમેન, તો એ હિસાબે જોઈએ તો વાય મેલ શુડ ગો એન્ડ ટેક ધ લાઠીઝ ઓન ધેમસેલ્વ્સ એન્ડ બીકમ લીડર એટ ધ કોસ્ટ ઓફ સેક્રિફાઇસિંગ ધેર મોસ્ટ ગ્લોરિયસ પાર્ટ્સ ઓફ ધેર કેરિયર ઇન becoming a politician. Are women ready for that? And if yes, they can become a sound politicians. There are examples for that. Yes, sir. સર એમાં એક બિહેવિયરલ ચેન્જ સોસાયટીમાં લાવવાની જરૂર છે. આપણે કહીએ કે મેલ ઘણી વખતે એમ વિચારે કે જે પબ્લિક સ્ફિયરમાં કામ છે એ મેલ જ કરી શકે, વુમન ઘણી વખતે અંડર કોન્ફિડન્ટ છે, એનું રીઝન બી આપણે અ સોર્ટ ઓફ સોસાયટલ પેટ્રીઆર્કલ નેચર કહી શકીએ. આપણે બીજું છે કે ઇકોનોમિકલી કે ફાઇનાન્શિયલી એટલા ઇન્ડિપેન્ડન્ટ નથી હોતા કે એ પોતે પબ્લિક સ્ફિયરમાં આવીને કે પોલિટિશિયન બનવા માટે પોતે એક વોઇસ રેઝ કરી શકે. અને સર લાસ્ટલી જ્યાં આપણે વુમન એમ્પાવરમેન્ટ જોઈએ પણ છે પોલિટિક્સમાં, ત્યાં પણ ઘણી આપણે થર્ડ ટિયરમાં જોઈએ તો જેમ આપણે સરપંચ પતિનો ઇસ્યુ છે, એટલે ઇવન ઇફ દે આર આઉટ, જે સોસાયટલ માઇન્ડસેટ છે એમને ખેંચે છે પાછળ. એટલે એક સોસાયટલ માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે ને, એમને ફાઇનાન્શિયલી જો એટલા ઇન્ડિપેન્ડન્ટ હોય કે પોતાના ડિસિઝન્સ જાતે લઈ શકે તો દે કેન એક્સેલ ઇન એની સેક્ટર. ઓકે, તો તમે ધારો કે એસીટીડી બનો કે જે પણ આપ બનો, આપના જે પ્રેફરન્સીસ છે એમાંથી, અને આપની ઓફિસમાં આવું જેન્ડર બાયસ, જેન્ડર ડિસ્ક્રિમિનેશન જોવા મળે તો આપ શું કરશો? ઇફ નોટ અગેન્સ્ટ યુ, અગેન્સ્ટ એની ઓફ યોર સબઓર્ડિનેટ્સ ઓર સિનિયર્સ, તો આપ શું કરશો? સર પહેલા તો હું ચકાસણી કરીશ કે જે તે વાત કેટલી સાચી છે. ઇન્ક્વાયરીમાં જો એવું લાગે છે કે જેન્ડર બાયસ ખરેખર થયું છે તો જે લીગલ એક્શન થઈ શકતા હોય કે એ એક સાઈડ હું સ્ટાર્ટ કરીશ, અને જે તે વ્યક્તિ હશે હું એને પર્સનલી જઈને અપ્રોચ કરીશ અને એને સાંત્વના આપવાનું ને એને હું મોટિવેટ કરવાનો ટ્રાય કરીશ કે જે તે લીગલ એક્શન કરવા માટે આગળ આવે. ઓકે, 4 કેસીસ આપને આપું છું. એક કપલ જે પોતાની ડોટરને સ્કૂલ જવા માટે અલાઉડ નથી કરતા. નો, યુ કેન નેવર ગો ટુ સ્કૂલ, ઇફ યુ ગો વિલ કિલ યુ. ઓકે, એક પેરેન્ટ્સ એવા છે. બીજા છે કે સ્કૂલ જાય છે પણ રસ્તામાં અમુક એવા તત્વો છે, ન્યુસન્સ ક્રિએટર્સ, અસામાજિક તત્વો, જે એમની છેડતી કરે છે અને એ પોતાની બચાવ પણ કરી લે છે પણ એને વાગી જાય છે અને નાઉ સી ઇઝ ઇન સો મચ ઓફ ટ્રોમા દેટ સી નેવર વોન્ટ્સ ટુ ગો ટુ સ્કૂલ. બરાબર. ત્રીજી એક બેન છે, એમના ઉપર ડોમેસ્ટિક વાયોલન્સનો ઇસ્યુ છે. અને ચોથી એક બેન છે, એમને દહેજ ઉત્પીડન, જેમાં વાયોલન્સ ઇન્વોલ્વ નથી પણ મેન્ટલી ખૂબ જ ટોર્ચર થાય છે. આ ચારેય કેસમાં સૌથી સિવિયર કેસ આપના મુજબ કયું છે અને કેમ?
સર મારા પ્રમાણે જે સેકન્ડ કેસ હતો કે જે તે ગર્લ છે એ એજ્યુકેશન લેવા જઈ રહી છે અને વચ્ચે એની સાથે કંઈ મિસચીફ થાય છે ને એ જે મેન્ટલ ટ્રોમાથી ગુજરી રહી છે, મારા પ્રમાણે એ સૌથી સેન્સિટિવ કેસ આપણે ગણી શકીએ. કેમ કે સ્કૂલ જતી છોકરી એટલે એની એજ પણ એટલી નથી અને એ જે તે એજમાં એ સહન કરવું ને એ મેન્ટલ ટ્રોમાથી પાસ થવું, આઈ થિંક દેટ ઇઝ મોર સિવિયર. ઓકે. છેલ્લો પ્રશ્ન, આ ગાડીમાં તમે ક્યાં જવાનું પસંદ કરશો? સર આ ગાડીમાં હું જે પણ હોદ્દાએ હોઈશ હું ફિલ્ડ વિઝિટ કરવા વધારે, જે પણ જગ્યાએ હોઈશ, જે પણ હોદ્દાએ હોઈશ, આ ગાડીમાં હું ફિલ્ડ વિઝિટ કરવા પ્રયત્નરત રહીશ. આ એડમિસિબલ છે? તમે જે હોદ્દા ઉપર હશો એ હોદ્દા માટે? ના સર, અત્યારે ના. હા, આ લાલ લાઈટ તમને કોને મળે? સર હાલ મને ખ્યાલ છે ત્યાં સુધી એડમિસિબલ નથી એ લગાવીને જવું. ઓકે.